हेलो गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आगे नहीं આજે રાઘવી તૈયાર થઈ છે ઓક્ટોપસ જેવી, સાઈડમાં જો ઓક્ટોપસ જેવા છે, પણ આજે હોળી નથી. તમે આજે કેમ તૈયાર થયા? આજે કેમ નવા કપડાં દઈ દીધા? મારી મરજીથી કાઢ્યા. હા, તને શું કરવાનું? નવા કપડાં પહેરવાના ને પછી હોળીમાં એને સ્વાહા કરી નાખવાના. યુઝ કરના તારા કપડા એમ ન કહેવાય કે ભલે હું તો સ્વાહા કરી દઈશ, લઈ આવજે. હા, લઈ આવજે. તો હોળી તું દેજે. હોળીના દિવસે પહેરાય, આજે કેમ તે પહેરાય નવા કપડાં? આજ પહેરું તો કાલે હોળીમાં સ્વાહા થઈ જાય ને કાલે ને હોળી. હા, સ્વાહા કરી નાખજો ને. હા, પછી કાલે પછી કાલે હું નવા જ પહેરીશ ને પરમ દી હું ઉડાઈ જશે. અઠવાડિયામાં નાવું એકવાર ને નવા કપડાં પહેરીશ. કોટાડા તારા જેવી નથી, દરરોજ નાવરી. કોટાડી દરરોજ નાવરી. તો ભાઈ હોળી આવી ગઈ છે, આવતીકાલે હોળી છે. પણ જેમ દિવાળીના ગ્રહણ લાગે, દિવાળીના ધોકો આવે, એમાં હવે હોળીમાં પણ ધોકા આવવા લાગી ગયા છે. ખબર નથી, અમુક જગ્યાએ હોળી કાલે છે, અમુક જગ્યાએ હોળી પરમ દિવસે છે. જેમ મજા આવશે એમ ભાઈ 2, 3, 4 તારીખના હોળી મનાવવાના છે. અને આજે ભાઈ હોળી માટે સ્પેશિયલ ટ્રે બનાવવામાં આવી છે. હોળીની ઓછી અને મસાલા રાખવાની વધારે લાગે છે ને. શાક સ્કૂલનું પ્રોજેક્ટ બનાવ્યું હોય, શાક બનાવવામાં કેમ એવું લાગે? મરચાં અને હળદર ને જીરું ને આઈસ્ક્રીમ શું ને લખ્યું? એક્સ્ટ્રા પડી હતી. ઓહ, હેપી હોલી. સ્કૂલે ઘણી જણા આવી. હજી આ અધૂરી આ માથે સ્કૂલે રમશો તમે તો? પ્રોજેક્ટ બનાવી જાઉં તું બધાને, પછી ત્યાં કને આમ વિડિયોસ ને લેસન નંબર ને દેશે. અને ભાઈ હોળી છે ને, તો આપણા ઘરે સ્પેશિયલ લાડવા બની રહ્યા છે. ઘણી બધી ભાઈ વિચારણા કરીને આપણે એને લાડવા ઉપર આવ્યા છીએ. ઘણી બધી આઈટમ હતી, એમાં પછી આપણે ફાઇનલ લાડવા રાખ્યા છે ને અત્યારે લાડવાની તૈયારી ચાલુ છે. જો ગોળ છે, ગોળ હે, આમ લોટ હે. હા, હું શું બનાવીશ? અમે તો ખાશું. કાજુ બદામની જરૂર નથી, સાદા લાડવા બનાવી દો. છે ને ઘઉંના લાડવા છે ને? હા, ઘઉંના ગોળવાળા લાડવા બનાવે છે. જો આજે મળશે કે હોળીના દિવસે જ? તો તારું કામ મૂકીને અહીંયા કેમ આવી? ગોળ પડશે, ઘી પડશે, પછી ખવાશે. એ આપણું કામ નથી. જા, તારું કામ કરો, જાઓ. મારું કામ તો કરાવતો તો હોય ને. તો તારું કામ તું કર, હું થોડી કરું. તારું પ્રોજેક્ટ સ્કૂલમાં. જો કાકા ને બિચારાને એને ખાટલા રિપેર કરવા લગાડી દીધા તો એ ખાટલા રિપેર કરે હવે. તો હોય દોરા ખણીને મંડ્યા દવા થોડી નાખી જૂની નાખી એટલે લઈને નાખી દે તો હાલે. નવી તો નાખી દી, નથી નાખી. અને આ જો રાઘવીના હોળૈયા પણ તૈયાર થઈ ગયા છે. કેટલી મોટી સાઈઝ છે. કેને બનાવ્યા? ફરાવા હાટુ મમ્મી બનાવ્યા. ફરાવા હાટુ એટલા જ ખપે. તો જો કેટલા બધા છે. હવે આની માળા બનશે. અરે નોખું રાખ ને. કા શું હતું? મે હોલ કરીને રાખ્યા હે. શું હવે આમાં હોલ ક્યાં થાય? સાઈઝ તો જો. તો આજો હોલ કર્યા હે. તો આની માળા બનશે અને પછી રાઘવી ફરાવા જશે. અને ફરાવા જાય તો શું બોલો તમે? રામ જાણે. મને નથી ખબર. ઘરે ઘરે જઈશ કે દુકાને જઈશ ફરાવા? ઘરે જ જવાય, દુકાન થોડી ને જવાય. અને શું મળે તમને ફરાવા જાવ તો? ચોકલેટ્સ ને એવું બધું. હા, ચોકલેટ મારે બધું ફરાવા જાય. ગરબા ફરાવા જવાના, હોળૈયા ફરાવા જવાના. દાન કરવી પડે થોડી, કેમ જ ના જડી. તું ક્યાં દાન કર? ખોટાડી. હા, દાન કરવી જ પડે, દેવી જ પડે. આ દાન કરવા ક્યાં જાય? બનાવો, માળા બનાવો તમે. જો તો બધા મિક્સ કરી નાખ્યા. એમની તમે કાલિદાસની જેમ કેમ કરો? કાલિદાસ કેમ જે ડાગડી ઉપર બેઠા હતા એ ડાગડી કાપતા હતા, તમે ખાટલા ઉપર બેસીને ખાટલો રિપેર કરવા. તો એ તો લૂઝ જ ના થઈ જાય, ઢીલો જ રહી. તો ખાટલો બનાવી દીધી. હવે આને થાળીમાં લઈ જઈશ કે ક્યાંક પહેરીને લઈ જઈશ? થાળીમાં જો, થાળીમાં કેટલી વસ્તુ હશે. તમે મીઠાઈ જેવું ચોકલેટ કેવું કા, બીજું એક આ કંકુ ચોખા, બસ એટલું જ. સરસ. તો જો ઘણી બધી વસ્તુ સાથે ઘણી બધી મહેનત કરીને અમે લોકોએ ફાઇનલ પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે રાઘવીનો. ને એ કંઈક આવો છે. જુઓ, એમ લાગે ને બકેટ ભરેલી છે બધી કલર્સની. એ નીચે આજુ એને કેમ કે નીચે સ્ટેન્ડ બનાવ્યું જો કપનું અમે. હા, હેપી હોલી. અને આમાં જે કલર લાગ્યા છે ને, આ એકે હોળીના કલર નથી. આ બધા રંગોળીના કલર છે.
તો એટલા માટે થોડુંક ચોંટાડવામાં દિક્કત આવતી હતી, કેમ કે આની અંદર હે ને થોડો કાચ મને લાગે છે, કાચ અથવા તો રેતી હશે. રેતી હા, તો શું એ નીકળી જતો હતો, તેમ છતાં સારી રીતે મસ્ત આપણે કરી નાખી. અને એમાં રાઘુભાઈને પેટ દુખે છે તો સૂતી છે. તો ચલો ભાઈ, બપોર થયા છે તો બપોરનું આપણે જમી લઈ. અને ભાઈ આજે તો લાડવા મળશે. લાડવા બન્યા છે ને? હે, પંખો ચાલુ કરું, લાડવા બની ગયા ને? હા હા હા, જુઓ તો ખરા, મસ્ત મજાના લાડવા બને. આપણી હોળી આજે જ થઈ ગઈ. બીજાની ભલે 2 દિવસ રહીને થશે, પણ આપણી થઈ ગઈ. જુઓ તો જો ભાઈ, આપણી થાળી આવી ગઈ છે. રોટલી છે, શાક છે, ને આપણે એક જ લાડવો લીધો છે. અમારા માત જો 2 લાડવા લીધા છે. અરે વાહ! અને આ થાળીમાં તો જોવા જેવું નથી. મને લાગે હોળીથી પહેલાં તો લાડવા ખતમ થઈ જશે. એક કામ કર ને, એના કરતાં ચૂનો લઈ લે. શું? ચૂનો, કાં તો પછી ઘરમાં કલર કરે ને એ લઈ લઈ, પાકો કલર લગાડીશ તો મહિના સુધી એને જશે નહીં કલર. મહિના સુધી અમારે મિસ વડશે. સ્કૂલે લઈ જવો એમ કે તને? સાચું એમ નહીં સ્કૂલે તો પછી સ્કૂલે લઈ જશો બા. નહીં તો પછી આ લગાડ. તો જો ભાઈ, અમે લોકો જઈ રહ્યા છીએ રાઘવીના કલર લેવા માટે, ધૂળેટીના કલર. કયો કલર ખપશે? એ ભૈયા આપે ઓનમાં લગાયા ઈ ચારે માથે જો. હે, બે હા તો 2 કલર તો બસ. બીજું કાંઈ? આ કેટલા વાળો બલૂન? 10 રૂપિયા. શું? પિચકારી. ના, પિચકારી નહીં, તો ફુગા નાખી દઉં. પિચકારી નહીં, આમાં જ રમો તમે. પાણી નાખ્યા કરે એકાદું. એ ઘણા થશે આને. કાં તો કલર એવો દો કે મહિના સુધી કલર જાય નહીં ને, સ્કૂલમાં જાય તો ખબર પડે કે આ સ્પ્રે ને જો નહીં હાલે. હા જો, પાણી નાખ્યા વાળા આ કેમ લાગે બંબુ હે. બની ગયું છે. પાણી નાખ્યા પાકો કરી 20 રૂપિયાની પડી છે. પાકો હે. મને કાચો ખપેરો. તને કે બીજા ઉડાડવા હોય ને તને તો કા પાણી ની નાખ. શું ખબર, બીજા આવે આને જ ભરીને હાલે જાય. કોણ વાડીએ મીત આવશે? ઓય ફ્રેન્ડ બધા મીત ને રિદ્ધિ ને હીર ને બસ. નીખો એમ બીજો આવો તો જો આપણે એને 2 કલર લીધા અને થોડાક બલૂન લીધા. પિચકારી ના લીધી એનું કારણ કેમ કે પિચકારી એને અડધા કલાકમાં તો ખરાબ થઈ જાય, કામ બી ના કરે ઠીકથી. એટલા માટે પિચકારી ના લીધી, કલર અને બલૂન લીધા. અને અમે રાઘવી રમશે અડધો કલાક અથવા તો 15 મિનિટ. તો જો અમે લોકો જમવા બેઠા હતા અને અમે બધા જમી લીધું હોય, પણ કાકીનો કોલ આવ્યો હોય. કોલમાં જો રહી ગયું જમવાનું, હજુ બેઠા હે. કે લેડીઝોની વાતો એને ખતમ ના થાય. જો બાકી બધા જમી લીધું હોય. ભાઈ આટલી વાતો શું કરે એ જ ખબર ના પડે. ભાઈ એક પછી એક વાતો નીકળતી જ આવે. અને આપણે બધા જેન્ટ્સ ફોન કરી કામ થઈ ગયું, ઠીક છે, ઓકે બાય, બસ એટલું જ. કેટલા ફુગા ફૂલાયા હતા? 3. સાચે? ડાચો તો એ રામુડી પણ એને આમ એમ જ રામુડી હવા ભરી ભાજી છે. એને હું આમ યુઝ કરીશ. પણ મોઢેથી ફૂલામાં ધ્યાન દેજે, અંદર ના લઈ જાય મોઢાની અંદર. હો ને, જમવાનું થઈ ગયું, ઝાડુ પોતા થઈ ગયા, પણ તેમ છતાં ફોન ચાલુ છે. તમે જુઓ, કચરો નથી તેમ છતાં ઝાડુ વળાય છે અને ફોન ચાલુ છે. કેટલી ઇમ્પોર્ટન્ટ વાત ચાલુ હશે. ખેર, આજનો આપણે વિડીયો અહીં સુધી જ રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો સુધી જોયો તો લાઈક કરજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. જો ઘરે આવીને બલૂન ફૂલાવી લીધો. શું બનાવ્યું અંદર? ખબર નહીં. આટલો જ ફૂલાયો તો હજી આ ફૂલશે વધારે. હા, ઘા કરો. હા, ઘા કરો. આમ તારા ઉપર ઘા કરું? ના, કા? હમણાં જ રમાઈ જશે. જોઈને ફૂટેરો કે નહીં? હાથમાં છે. ના. હાથમાં. એ ના ફૂટ્યો.